પાનોલી નજીક મહુવેજ ગામમાં લાકડાના જથ્થામાં ભીષણ આગ લાગતા 2 જિલ્લાના ફાયર ટેન્ડરો દોડી આવ્યા હતા. આગ પર કંટ્રોલ બાદ પુલિંગ દરમિયાન શેડ તૂટ્યો હતો. પાનોલી, અંકલેશ્વર સહિત સુરતની ફાયર ટીમ આગ બુઝાવવા જહેમત ઉઠાવી 14 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અંકલેશ્વરના પાનોલી બાજુમાં આવેલા મહુવેજ ગામ પાસે લાકડાના પ્લાય જથ્થામાં રાત્રિ દરમિયાન અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ નજીકની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર કર્મીઓને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વહેલી સવારે પુલિંગ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ગોડાઉનનો પતરાનો શેડ તૂટી પડ્યો હતો અને ફરીથી આગ ભભૂકી ઉઠી હતી. આગ ફરી ભભૂકતા ફાયર વિભાગની ટીમોએ ફરીથી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. કામરેજ, પાનોલી, અંકલેશ્વર, પલસાણા, રાજહંસ, સિમોલન અને સુરત સહિતના ફાયર વિભાગની ટીમોએ સતત 14 કલાક સુધી આ કામગીરી કરી હતી. આ આગની ઘટનામાં ગોડાઉનના માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ પૃથ્વીરાજ નિઝામા, ફાયર ઓફિસર, પીપીએલ ફાયર સ્ટેશન વડોદરા. આજ 7:45 વાગે પીપીએલ કંટ્રોલ રૂમમાં ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળેલ અમને કે પ્લાયવુડ બનાવતી કંપનીમાં ફાયર કોલ છે. અમે ઘટના સ્થળ પહોંચ્યા. આવ્યા પછી જોયા પછી અમને કોલને મેજર કોલ જાહેર કરેલ છે અને ઘટના સ્થળ પર 5 ફાયર ફાઇટરની ગાડીઓ હાજર છે અને બીજી બી અન્ય ગાડીઓ બી મંગાવેલી ફાયર સ્ટેશનથી મંગાવેલી છે. આગ લાગવાનું કારણ ચોક્કસ હજી કોઈ મળી શકતું નથી. અમને એ તપાસ કર્યા પછી અમને ખબર પડશે કારણ શું છે. કેટલા સમયમાં આગ પર કાબૂ મેળવી શકાય? આગ લાગવાનો કંટ્રોલ કરવાનો સમય અમે ગણીએ તો 3 થી 4 કલાક હજુ અમને લાગશે.